2023 રોજ મારા ફાર્મ ઉપર અમારા વીરજી બાપા સાથે જે ગુજકો માસલના ફર્ટિલાઇઝરના જે હેડ શ્રી ભાનુભાઈ ગુજરાત આખાના હેડ છે ફર્ટિલાઇઝર ગુજકો માસલના ભાનુભાઈ કોટ અત્યારે નિવૃત્ત. હા, તો આજે મારા પ્રાકૃતિક કૃષિના ફાર્મ ઉપર વિઝિટે આવ્યા છે અને એક અમારા જ તાલુકાની અંદર એક પ્રાકૃતિક કૃષિનો એક મોટો પરિસંવાદ કરવા માટે માનનીય ધારાસભ્યશ્રીને પણ હાજર રાખી અને એક મોટો અમારા જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ અનુસંધાને મારી સાથે એક રૂબરૂ મિટિંગ કરી અને મેં એમને મારું ફાર્મ આખું બતાવ્યું. અને તમે જ તમારા અનુભવો આજ મારું આ પ્રાકૃતિક કૃષિનું મોડેલ જોયા પછી તમારા શું અનુભવો છે? તમે તો ફર્ટિલાઇઝરના માણસ છો, આજે ફર્ટિલાઇઝરની શું ઇફેક્ટ થઈ છે, એટલે કેમ પ્રાકૃતિક કૃષિનો સવાલ આવ્યો, એ અનુસંધાને તમે 2 મિનિટ તમારું અનુભવ આપો. આજ રોજ વિનુભાઈ વરમોરાના ફાર્મ ઉપર હરિપર ગામે પ્રાકૃતિક ખેતી ફાર્મની વિઝિટ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેના અનુસંધાને જણાવવાનું કે છેલ્લા 20-25 વર્ષ સુધી ગુજરાતની સૌથી મોટી કૃષિલક્ષી સહકારી સંસ્થા ગુજકો માસોલમાં મેં ખાતર વિભાગના અધિકારી અને મેનેજર તરીકે કામગીરી કરી. સમગ્ર ગુજરાતની અંદર લગભગ 5000 જેટલી સહકારી મંડળીઓ મારફત રાસાયણિક ખાતરો એટલે કે ડીએપી, યુરિયા, એનપીકે જેવા ખાતરોનું વિતરણ સહકારી સંસ્થાઓ પર ખેડૂતોને કર્યું. પરંતુ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડથી જે રીતે આ દેશની અંદર અને ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરીએ તો જે રીતે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડથી જે પાક ઉત્પન્ન થાય છે એ પાકની અંદરથી કિડની કેન્સર જેવા જે બીમારો આપણે જે રોગો ઊભા થયા છે અને દિન પ્રતિદિન વધતા જાય છે, ત્યારે મને પણ લાગ્યું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી તરફ જવું પડશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે. એના ભાગરૂપે આજે વિનુભાઈના ફાર્મ ઉપર જ્યારે અમે મુલાકાત લીધી ત્યારે જુદી જુદી પાકો જેવા કે ઘઉં, પછી આપણે આ હળદર, ત્યાર પછી એરંડા, રાયડો અને એ રીતે વરિયાળી અને જીરું જેવા પાકો જે ઓર્ગેનિક રીતે એમને પકાવતા જોયા, ખૂબ આનંદ થયો. અને એ ઓર્ગેનિક ખેતીથી જે મેં જોયું કે લોકોનું આરોગ્ય પણ સુધરે છે, સાથે સાથે ખેડૂતની જે આવક છે, આજે ખેડૂત 25-30 હજાર મહિને કમાતો હોય, વર્ષે કમાતો હોય પોતાના, તો વિનુભાઈના ફાર્મની અંદર 2 થી 3 લાખ વીઘે કમાય છે. એટલે 2 રીતે ફાયદો છે કે માનવનું આરોગ્ય પણ સુધરે છે, જમીન પણ સુધરે છે, સાથે સાથે ખેડૂતને પણ વેલ્યુ એડેડ ખેતીથી એમને ફાયદો થાય છે. એટલે આજના દિવસે જે આવીને ખૂબ આનંદ થયો. અને આવી રીતે આખું ગુજરાતના ખેડૂત જો સમજે તો મને લાગે છે કે આગામી દિવસોમાં જે આપણા કેન્સર, કિડનીના રોગો છે એમાંથી મુક્તિ મળશે, સાથે સાથે ખેતી સુધરશે અને દેશને ખૂબ મોટું ફાયદો થશે એવી હું આશા રાખું છું. વિનુભાઈને આજના પ્રસંગે ખૂબ અભિનંદન આપું છું અને એ ગુજરાતનું મોડેલ બને અને આખા ગુજરાત અને દેશમાં પ્રાકૃતિક ખેતીનો જે વ્યાપ વધે એની શુભેચ્છા આપું છું. હા, બીજું તો હું તમારું સન્માન નહીં કરી શકું, પણ એક આ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની જે ઝેરમુક્ત પ્રાણવાર જિંદગી જે મનસુખભાઈ સુવાગિયા એના જે લેખક છે એની બુક આપી અને તમારું એક સન્માન કરું છું કે જેથી કરી તમે ગુજરાતની અંદર વધારેમાં વધારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એવું તમારા લેવલે તમે એક કાર્ય કરો એવી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. અસ્તુ. ખૂબ આભાર.